શોધવા જઈએ તો આવી રૂપાળી ભાભી ક્યાંય ના મળે. ભણતર ના હોય તો રૂપને શું કરવાનું? રૂપ તો ગધેડાને પણ હોય. રોજ સવાર પડે ને રામાયણ શરૂ થઈ. રામાયણ થાય કે મહાભારત થાય અને ઘરની બહાર કાઢી લો નહીં તો ઉવા લો. અરે બેટા સમજ જરા ઊભો તો રહે. ખુશ્બુ તો સુંદર અને સુશીલ છે, તારે બીજું શું જોઈએ? ભણતર ના હોય તો રૂપને શું કરવાનું? રૂપ તો ગધેડાને પણ હોય. મારા મિત્રો કહે છે કે ભાભીને કેમ નથી લાગતું આને મારી ઇમ્પોર્ટન્ટ નોકરી દાન કરવા લઈ જાવ. ચાલ માં આપણે મંદિર જઈ આવીએ. પહેલા તો કહેતા હતા કે પરણું તો ખુશ્બુ સાથે પરણું. હવે હું તમને નથી ગમતી. પૈયાની પાલકી કરતા સાસરિયાની બેટીઓ સારી. તું તો પિયરિયાની પાર્ટીમાં શોભે, મારા ઘરમાં ના શોભે. આજે જતી રહેજે તારા પિયર. શું થઈ બહેન, તું કેમ રડે છે? તે ભણાય છે, હું અભણ છું. તે ડોક્ટર છે, હું ગવાર છું. એટલે તેમણે મને ઘરની બહાર કાઢી મોકલી. શું કીધું તને? તેમને ઘરની બહાર કાઢી મોકલી. જ્યારે હાથમાં નાળિયેર લઈને પરણવા આવે ત્યારે તેની બુદ્ધિ શું ઘાસ ખાવા ગઈ હતી? હો આ તો સીધો તેને દર જેવો કરી દે. પણ તું ચિંતા મત કર બેન, આપણા ગામમાં ગણેશ શાળા છે, તું ત્યાં ભણજે. નમસ્તે મેડમ. નમસ્તે. આવો આવો, બોલો તમારે શું કામ હતું? મેડમ, આ મારી બેન છે. તેના પતિ ભણેલા છે અને ડોક્ટર છે. આ ભણ છે એટલે તેને તેના ઘરથી ગવાર કહીને કાઢી મોકલી છે. હું તેને ભણાવવા ચાહું છું. તમે શું તેને ભણાવશો? સારું. A B C D. ચાલ ખુશ્બુ, હવે તું વંચાવ. A B C D. મેડમ, મને વાંચતા લખતા આવડી ગયું. વાહ, ખુશ્બુ તો ભણી ગણીને હોશિયાર થઈ ગઈ છે. હવે હું તેમને ટપાલ લખીને મોકલી. ટક ટક ટક. રાધા, દરવાજે જોજે કોણ આવ્યું છે. માં, આ તો ટપાલી છે. ટપાલ લાવ્યા છે. કોની ટપાલ છે? આ તો ખુશ્બુ ભાભીની ટપાલ છે. તું વાંચજે. એમાં લખ્યું છે કે ખુશ્બુ તો ભણી ગણીને હોશિયાર થઈ ગઈ છે. એમ જા તારા પપ્પાને આપી આપ. પપ્પા, લો આ ભાભીની ટપાલ આવી છે. વાંચી સંભળાવ તો. ખુશ્બુ તો ભણી ગણીને હોશિયાર થઈ ગઈ છે. અરે તું આ શું વાત કરે છે? જા આ ટપાલ સુમનને આપી આવ અને કહેજે કે ખુશ્બુને લઈ આવે. ભાઈ, આ ભાભીની ટપાલ આવી છે અને પપ્પાએ ભાભીને લેવા જવાનું કહ્યું છે. હાય ખુશ્બુ. હાય, આઈ એમ ખુશ્બુ. માય નેમ ઇઝ ખુશ્બુ. હું તને લેવા માટે આવ્યા છું. પહેલા તો મને